કઈ છે ઊંધિયું. ઓકે સર આપનું નામ? બારિયા રવિભાઈ હરેશભાઈ. અને તમારી આજે બાપા સીતારામ નાસ્તા સેન્ટર છે, કેટલા વર્ષથી ચાલે છે? 35 વર્ષ. કઈ કઈ વસ્તુ મળે છે? દાળ પૂરી, ઊંધિયું પૂરી, છોલે પૂરી, દાળ ભાત, છાશ, પાપડ. અને 365 દિવસ ચાલુ હોય છે આપણે? વાર તહેવાર રજા હોય. ઓકે. અને સમય શું હોય છે અહીંયાનો? સવારે 10 થી બપોરના 4. મસાલો આ બે મિક્સમાં આવે. અને ઉપર ગ્રીન ચટણી ખાટી. ऐसे छोले દાળ ભાત. દાળ ભાતમાં આ દાળ બધી સેમ આવે કે અલગ? નહીં, આમાં તુવેર દાળ આવે અને આમાં ચણાની દાળ આવે. થોડી મીઠી આવતી હશે? આ મીઠી દાળ. તુવેર દાળ મીઠી આવે, ચણાની દાળ અને શાક ભાઈ તીખું થાય, મોળું થાય ગમે તે. જો ઊંધિયું પૂરી બાત કરજો બેટા. એક શાક પૂરી, એક દાળ પૂરી, એક સો હું હાલ છું ભાવનગરમાં અને ભાવનગરમાં અત્યારે હું બેઠો છું બાપા સીતારામ નાસ્તા ગ્રુપ પર, જ્યાં હું ટ્રાય કરી રહ્યો છું આટલી બધી વેરાયટીઝ. જ્યાં છે પૂરી, પાપડ, દાળ, અહીંયાનું લોકલ ઊંધિયું, ચણાનું શાક, જોડે ડુંગળી, લીંબુ અને મરચાં અને છાશ. હજુ એમને ત્યાં દાળ ભાત પણ છે. સો ટ્રાય કે એ પણ આપણે ટેસ્ટ કરીએ. ભાવનગરની પ્રખ્યાત દાળ પૂરી. મજા પડી ગઈ. તો આ ઊંધિયામાં તમે જોશો તો મૂક્યા છે, બટાકા છે. સો લેટ મી ટ્રાય. ભાવનગરી સુરતી ઊંધિયું કરતાં અલગ છે પણ મસ્ત છે. સુપર જાણ. તો હવે હું ટ્રાય કરી રહ્યો છું એના દાળ ભાત કે જે તમે જોઈ શકો છો એકદમ જ લાંબો લાંબો ચોખ્ખો છે. સો લેટ મી ટ્રાય. સુપર. ભાવનગર આવો, બાપા સીતારામમાં આવો, દાળ પૂરી, દાળ ભાત, ચણાનું શાક બધું ટ્રાય કરો. એ નહીં થાય તો ક્યાં થાય? અને સરનામું શું છે? કારણ કે બહુમાળી ભવન સામે, મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર, માધવ રત્નની એક્ઝેક્ટ સામે.